नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओके, આપણો વિષય છે શ્રી દંડક પ્રકરણ। પરમ પૂજ્ય શ્રી ગજસાર મુનિ દ્વારા વિરચિત આ શ્રી દંડક પ્રકરણની અંદર આપણે ગ્રંથકાર શ્રીએ ચાર ગતિના જીવોને આ 24 દંડકોની અંદર વર્ગીકરણ કરીને જે રીતે બતાવ્યું છે એ રીતે આપણે જોઈ રહ્યા છીએ અને તેમના વિશેની વિચારણા આ 24 દ્વારોની અંદર આપણે કરી રહ્યા છીએ, જેમાંથી આપણો 22nd અને 23rd એવો ગતિ અને આગતિ દ્વાર ચાલુ છે। તેની અંદર આપણે મનુષ્ય ગતિના વિશે જે જીવો આવેલા છે 303 જીવ ભેદો તેના વિશે આપણે ગતિ અને આગતિ જોઈ રહ્યા હતા। એમાં આપણે પર્યાપ્ત અપર્યાપ્ત એવા ગર્ભજ કર્મભૂમિના મનુષ્યો એમના વિશે જોયું હતું લાસ્ટ ક્લાસમાં। પછી આ યુગલિક મનુષ્યો છે એમના વિશે જોયું હતું। પછી આપણે યુગલિક મનુષ્યો પર્યાપ્ત એવા તેમના વિશે જોયું અને પછી અપર્યાપ્ત એવા સર્વયુગલિકો એના જીવભેદ 86 એના વિશે જોયું કે આ અપર્યાપ્ત કેવા છે તો લબ્ધિ અપર્યાપ્ત નહીં પણ કરણ અપર્યાપ્ત। અહીંયા જે પ્રમાણે દેવનાર્કીના કયા એ પ્રમાણે આમનું પણ સમજવાનું। પછી હવે આ સમૂર્ષિમ મનુષ્યોના ટોટલ 101 જીવભેદો એના હવે ગતિ અને આગતિ કઈ રીતે થતી હોય તો સમૂર્ષિમ મનુષ્ય પહેલા તો કોણ હોય છે તે આપણે આગળ જોઈ લીધા છે। અને આ 101 ક્યાંથી આવ્યો તો જે ક્ષેત્રો છે 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ અને 56 અંતરદ્વીપ એ ત્રણ ફિગર્સ એડ કરી લઈએ તો 101 આવી જાય। તો એ સમૂર્ષિમ મનુષ્યના 101 જીવભેદો। આ કોઈ સમૂર્ષિમ એવો મનુષ્ય મૃત્યુ પામે તો ક્યાં જઈ શકે તો 179 જીવભેદોની અંદર તે જઈ શકે। કયા તો તે કર્મભૂમિના એવા પર્યાપ્ત અથવા તો અપર્યાપ્ત એવો ગર્ભજ મનુષ્ય બની શકે। અને કેટલા હોય છે એના જીવભેદો તો 30, એટલે કે કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય એવા પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા ગર્ભજ મનુષ્ય કર્મભૂમિના 15 + 15 = 30। પછી તેના જ જેવો પોતાના જેવો 101 ટાઈપના જે છે અપર્યાપ્ત એવા સમૂર્ષિમ મનુષ્ય તેના ટોટલ 101 જીવભેદો એની અંદર જઈ શકે પાછો। અથવા તો 48 જે તિર્યંચોના જીવભેદો છે એની અંદર તે જઈ શકે મૃત્યુ પામીને। એટલે અહીંયા ગર્ભજ મનુષ્યોના 30 જીવભેદો અને 101 સમૂર્ષિમ મનુષ્યના જીવભેદો। અને મનુષ્ય ગતિના વિશે કેટલા થઈ ગયા ટોટલ જીવભેદ ગતિમાં તો 131 થઈ ગયા। અને તિર્યંચ ગતિને વિશે જેટલા છે એટલા ટોટલ 48 જીવભેદો। આ ત્રણેય ફિગર્સ એડ કરી લઈએ તો 179 જીવભેદ મળે। અને અહીંયા આપણે એ જોઈ શકીએ છીએ કે કોઈ પણ સમૂર્ષિમ મનુષ્ય છે તે મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવ કેવો નહીં કરે, દેવ પણ એ ભાવ નહીં કરે, યુગલિક મનુષ્ય તરીકે ભાવ નહીં કરે, પછી નારકી તરીકે ભાવ નહીં કરે, એ આપણે અહીંયાથી સમજી શકીએ। પછી સમૂર્ષિમ મનુષ્ય કયા કયા જીવભેદો બની શકીએ તો આ ગતિ જોવાનું તેના માટે તો 171 જીવભેદોમાંથી કોઈક જીવ મૃત્યુ પામીને સમૂર્ષિમ મનુષ્ય બની શકે છે। તો કયા તો કર્મભૂમિના એવા પર્યાપ્ત અથવા તો અપર્યાપ્ત એવા ગર્ભજ મનુષ્ય ટોટલ 30 જીવભેદો એમના। પછી 101 એવા અપર્યાપ્ત સમૂર્ષિમ મનુષ્ય એના જીવભેદો। પછી 40 એવા તિર્યંચ ગતિના વિશેના જીવભેદો એમાંથી કયા માઇનસ કર્યા તો 4 જીવભેદ દેવકાયના અને 4 જીવભેદ વાયુકાયના। કારણ આપણે આગળ જ જોયું છે કોઈક જીવ પોતે હમણાં તેવકાય છે તે તેવું વાવું મરીને મનુષ્ય નહીં બને નેક્સ્ટ ભાવમાં, ભલે તે ગર્ભજ હોય સમૂર્ષિમ હોય કેવા પણ ટાઈપનો મનુષ્ય નહીં બને તેવું વાવવાળા જીવો। એના હિસાબે તેવકાય વાવકાયના 4 જીવભેદ માઇનસ કરી લઈએ, ટોટલ 8 માઇનસ કર્યા 48 માંથી તો 40 જીવભેદ તિર્યંચ ગતિના વિશે બચ્યા। એના હિસાબે અહીંયા મનુષ્ય ગતિના 303 માંથી 131 જીવભેદોમાંથી કોઈ મૃત્યુ પામીને સમૂર્ષિમ મનુષ્ય બની શકે અને તિર્યંચ ગતિમાંથી 40 જીવભેદોમાંથી મૃત્યુ પામીને કોઈ સમૂર્ષિમ મનુષ્ય બની શકે છે। અને અહીંયા પાછો કોણ કોણ નથી, એટલે કોણ મૃત્યુ પામીને આ સમૂર્ષિમ મનુષ્ય નહીં બની શકે નેક્સ્ટ ભાવમાં તો દેવતાઓ નહીં બને, પછી નારકો તે મૃત્યુ પામીને અહીંયા નહીં આવે, પછી યુગલિકો એ પણ અહીંયા મૃત્યુ પામીને નહીં આવે, પછી બીજું
અહીંયા આ તેવું આવું કહે, એ પણ મૃત્યુ પામીને અહીંયા નેક્સ્ટ ભાવમાં સમૂર્ષિમ મનુષ્ય તરીકેનો ભાવ નહીં કરે. અને આપણે આગળ જોયું છે સમૂર્ષિમ મનુષ્યના જીવભેદો 101 જ છે, અને એ બધા કેવા છે? અપર્યાપ્તા જ છે. કોઈ પણ સમૂર્ષિમ મનુષ્ય પર્યાપ્ત નહીં હોય ક્યારે પણ, તે હંમેશા અને કમ્પલસરી અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામતા હોય. આ પ્રમાણે આપણે સમૂર્ષિમ મનુષ્યના વિશે ગતિ અને આ ગતિ દ્વાર જોયું, અને અહીંયા સુધી આપણો મનુષ્ય ગતિના 303 જીવભેદો વિશે ગતિ આ ગતિ ઉપર વિચારણા પૂરી થઈ. હવે નેક્સ્ટ યુગલિક તિર્યંચો વિશે ગતિ અને આ ગતિ. તે હવે યુગલિક તિર્યંચ કોણ કોણ હોઈ શકે? તો અહીંયા જે લખ્યા છે તે પર્યાપ્તા એવા ગર્ભજ પંચેન્દ્રિયો તે હોઈ શકે. એમાં પણ કયા? તો ચતુષ્પદ અને ખેચર, બસ આ બે છે તે જ હોઈ શકે. પણ ક્યારે પણ કોઈ જલચર તે તિર્યંચ નહીં હોય. પછી સ્થલચરોમાંથી ભુજ પરિસર્પ અને ઉર પરિસર્પ એ બંને છે તે પણ યુગલિક નહીં હોય ક્યારે પણ. એટલે ટોટલ કોણ કોણ યુગલિક નહીં હોય તિર્યંચોમાં? તો જલચર, પછી ઉર પરિસર્પ અને ભુજ પરિસર્પ, એ ત્રણેય યુગલિક નહીં હોય. એટલે અહીંયા ટોટલ કેટલા જીવભેદ થઈ ગયા યુગલિકોના તિર્યંચોના? 4 જીવભેદ થઈ ગયા. કયા 4? તો પર્યાપ્ત એવા યુગલિક ચતુષ્પદ, પછી પર્યાપ્ત એવા યુગલિક ખેચર. અને આમ તો શું છે, આ પર્યાપ્ત એવા ચતુષ્પદનું આપણે આગળ જોયું હતું ને જીવભેદ, એની અંદર આ આવી જાય છે. પણ આ યુગલિકોને વિશે કેવું છે? તેઓ મૃત્યુ પામીને માત્ર દેવગતિમાં જ જાય. એના હિસાબે આના માટે અલગથી આપણે જોઈ રહ્યા છીએ. તો પર્યાપ્ત એવા યુગલિક ચતુષ્પદ એ મૃત્યુ પામીને હવે ક્યાં જાય? તો આપણે આગળ જે જોયું છે યુગલિક મનુષ્યોના વિશે જોયું હતું ને, ક્યાં ક્યાં તેઓ જતા હોય? તો જે ક્ષેત્રમાં તેઓનું ઉત્પત્તિ કે જન્મ થયું હોય તે સ્થાનના અપેક્ષાએ તેમનું આયુષ્ય કેટલું હોઈ શકે, તેના આયુષ્ય હિસાબે તે દેવગતિની અંદર તેઓ જઈ શકતા હતા. એ જ પ્રમાણે અહીંયા સમજવાનું. આ પણ પર્યાપ્ત એવા યુગલિક ચતુષ્પદો તે ક્યાં થતા હોય? તો એ જે 30 કર્મભૂમિના આપણે જોયા હતા મનુષ્યો, એ જ સેમ ઠેકાણા વાળા આમને જાણવું, અને 56 અંતરદ્વીપ વાળા જાણવા આમને પણ. તો આ સમજો કે આ કોણ છે? હવે પર્યાપ્ત એવા હિમવંતના ગર્ભ જેવા યુગલિક છે ચતુષ્પદ, તે હવે ક્યાં ક્યાં જઈ શકે? તો આની અંદર જઈ શકે. 126 અહીંયા જીવભેદો છે તે, અને તેમની અંદર કોણ જન્મી શકે? એટલે આ ગતિ ક્યાંથી થઈ શકે? તે યુગલિક એવા ચતુષ્પદની અંદર, તો આ 20 માંથી. પછી એ જ રીતે સેમ કોઈ યુગલિક ચતુષ્પદ હોય હરિવર્ષ ક્ષેત્રની અંદર જન્મેલો, તે હવે ક્યાં જઈ શકે? તો 128 આ જીવભેદોની અંદર જઈ શકે. અને તેવા ટાઈપનું ભાવ કોણ કરી શકે? એટલે આ ગતિ. તો આ 20 જે આપણે આગળ જોયું છે એ જ રીતે સેમ. અને બાકી તો અહીંયા આપણે જોઈ શકીએ. એટલે આ જે ટેબલ છે મનુષ્યના યુગલિકને માટેનું, એવો જ સેમ ટાઈપનું યુગલિક એવા ચતુષ્પદ જે છે તિર્યંચો એમના માટે સમજવાનું. આ ગતિ પણ સેમ જ સમજવાની. એ થઈ ગયું પર્યાપ્ત એવા યુગલિક ચતુષ્પદને માટે. પછી હવે પર્યાપ્ત એવા યુગલિક ખેચર એમના માટે કેવું છે? તો 102 જીવભેદોમાં તેઓ જઈ શકે મૃત્યુ પામીને. અને એ પણ હવે કયા છે? તો પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા દેવ, ભવનપતિ, પરમાધામી, પછી આવ્યંતર અને તિર્યંગ ઝુંબક. એ ટોટલ 51 જીવભેદો પર્યાપ્ત પ્લસ 51 જીવભેદ અપર્યાપ્ત, એટલે ટોટલ 102 એવા દેવતાઓના જીવભેદોની અંદર આ પર્યાપ્ત એવા યુગલિક ખેચરો તે મૃત્યુ પામીને જઈ શકે છે નેક્સ્ટ ભાવમાં. પછી હવે એ તરીકે કોણ ઉત્પન્ન થઈ શકે? તો આ ગતિ જોવાનું. 25 જીવભેદોમાંથી મૃત્યુ પામીને તે અહીંયા આવી શકે છે. 15 એવા કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો, પછી 5 પર્યાપ્ત એવા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયો. અને આ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય જે અહીંયા લખ્યા છે તે યુગલિક નહીં સમજવાના, આ નોર્મલ નોન યુગલિક એવા પર્યાપ્ત ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય સમજવાના. પછી 5 પર્યાપ્ત એવા સમૂર્ષિમ તિર્યંચ પંચેન્દ્રિય. અને આ 5 હવે આપને બાયહાર્ટ થઈ ગયો છે. કોણ છે આ 5? જલચર, સ્થલચર, ખેચર. તેમાંથી પણ સ્થલચરની અંદર ચતુષ્પદ, ઉર પરિસર્પ અને ભુજ પરિસર્પ, એ 3 પ્લસ જલચર અને ખેચર એ કરી લઈએ તો 5 થઈ જાય. તો તે ટોટલ 15 + 5 + 5 = 25 જીવભેદોમાંથી મૃત્યુ પામીને અહીંયા આવી શકે છે આની અંદર.
પર્યાપ્ત એવા યુગલિક ખેચર તરીકે ઉત્પન્ન થઈ શકે. હવે આ જો આપણને ઇઝીલી યાદ રાખવું હોય તો આગળ આપણે યુગલિક એવા મનુષ્યને માટે જે જોયું હતું ને ટેબલ, એની અંદર 56 અંતરદ્વીપના જે યુગલિક મનુષ્ય હતા એમની ગતિ આ ગતિ કેવી હતી એ સેમ છે આ બંને. એટલે આપણને શોર્ટમાં જો યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખી શકાય કે પર્યાપ્ત એવા યુગલિક ચતુષ્પદો તેમની ગતિ આ ગતિ કેવી, તો તે ક્ષેત્રના પર્યાપ્ત એવા યુગલિક મનુષ્યની જેમ ગતિ અને આ ગતિ બંને. અને પર્યાપ્ત એવા યુગલિક ખેચર એમની ગતિ આ ગતિ કેવી, તો 56 અંતરદ્વીપના યુગલિક મનુષ્યની ગતિ અને આ ગતિ કેવી હતી એવી સેમ એમના માટે જાણવી. પછી અપર્યાપ્ત એવા યુગલિક ચતુષ્પદ અને ખેચર. હવે આ પણ યુગલિકો છે, એના હિસાબે શું છે કે તેઓ અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ નથી પામવાના, એટલે લબ્ધિ અપર્યાપ્તા તેઓ નથી, પણ કરણ અપર્યાપ્ત એમને સમજવાનું. એટલે તેમની ગતિ કોઈ પણ સ્થાને નહીં થાય. ગતિ ક્યારે થાય? જ્યારે અહીંયા મૃત્યુ પામે આવી અવસ્થામાં, તો પણ આવી અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ નથી પામવાના, એટલે અહીંયા ગતિ ક્યાંય નહીં થાય. પછી આ ગતિ, તો કરણ અપર્યાપ્તની અપેક્ષાએ તે ક્ષેત્રના પર્યાપ્ત એવા યુગલિકોની જેમ આમની અંદર આ ગતિ સમજવાની. પછી યુગલિક ચતુષ્પદો કોઈ હોય, આ બધા તેમના આયુષ્ય કેટલા હોય, તો 30 અકર્મભૂમિ આપણે જે જોઈ છે, અને 56 અંતરદ્વીપના યુગલિક મનુષ્યના જેટલું યુગલિક ચતુષ્પદોનું આયુષ્ય સમજવાનું. પછી યુગલિક ખેચર, એમનું આયુષ્ય કેટલું, તો 56 અંતરદ્વીપના યુગલિક મનુષ્યના જેટલું આયુષ્ય સમજવાનું. એના હિસાબે જ અહીંયા ગતિ અને આ ગતિ એ બંનેને કોઇન્સાઇડ થાય છે, અથવા તો એમના જેવી છે, કારણ કે એમના આયુષ્ય એટલા છે. એના હિસાબે યુગલિકો માટે આપણે જોયું છે ને, તેમના આયુષ્ય મેટર કરે છે, કેટલો આયુષ્ય છે એના હિસાબે તેઓ તે સ્થાનવાળા દેવભાવની અંદર ઉત્પન્ન થઈ શકતા હોય. ઓકે, પછી ક્વેશ્ચન છે કે સમોર્ષિમ મનુષ્ય કેન ગો ટુ ફર્સ્ટ હેલ ઓલ્સો. એટલે એવું ક્વેશ્ચન છે કે શું સમોર્ષિમ મનુષ્યો પહેલી નરકમાં જઈ શકે? તો અહીંયા તો ગ્રંથકારશ્રીએ એ રીતે બતાવ્યું છે કે સમોર્ષિમ મનુષ્યો અહીંયા જઈ શકે છે, આ 179 જીવભેદોની અંદર મૃત્યુ પામીને, એટલે તેઓ નરકની અંદર નહીં જાય. એમ એ રીતે સમોર્ષિમ મનુષ્યોના માટે સમજવાનું. કેવું છે, સમોર્ષિમ મનુષ્યો ક્યારે પણ દેવગતિ અને નરક ગતિની અંદર ઉત્પન્ન નથી થતા, અને મનુષ્યમાં પણ જો ઉત્પન્ન થાય તો યુગલિક મનુષ્ય આ નહીં જાય, અને તિર્યંશમાં પણ ઉત્પન્ન થાય તો યુગલિક તિર્યંશ આ નહીં જાય. એટલે તેઓ ઇન શોર્ટ શું, તો યુગલિક મનુષ્ય કે યુગલિક તિર્યંશ નહીં બને, પછી દેવ નારકી નહીં બને, પણ કોણ કોણ બની શકે? તો અહીંયા જે આ બતાવ્યા છે તે. હા, તો અહીંયા આપણે એ જોઈ લીધું કે યુગલિક ભલે મનુષ્ય હોય કે યુગલિક તિર્યંશ હોય, કોઈ પણ ટાઈપનો યુગલિક હોય, તો તે અવશ્ય નેક્સ્ટ ભાવ કેવો કરે? તો દેવ ભાવ જ કરે. પણ અહીંયા જોઈ શકીએ છીએ આપણે નારકીનો કોઈ પણ જીવભેદ નથી, મનુષ્યનો પણ જીવભેદ નથી, પછી તિર્યંશનો એ જીવભેદ નથી, માત્ર કોણ છે? બધા દેવતાઓ જ છે. અને એમનો આયુષ્ય ઓછું હોય છે, એના હિસાબે એ ક્યાં સુધી જઈ શકે? તો માત્ર વ્યંતર સુધી જઈ શકે અને તિર્યંશ જૃંભક સુધી જઈ શકે, પણ ઉપર જ્યોતિષ્ક તરીકે નહીં ઉત્પન્ન થાય, અને આગળ વૈમાનિક તરીકે પણ આ પર્યાપ્ત યુગલિક ખેચરો ઉત્પન્ન નહીં થાય. અને આમનું તો આપણે આગળ જોયું છે, એ જ પ્રમાણે જાણવું. પછી હવે આગળ અહીંયા આપણે જે પણ જોયા છે ને, તે લબ્ધિ પર્યાપ્તા જ સમજ્યા છીએ આપણે, પણ લબ્ધિ અપર્યાપ્ત અહીંયા આપણે નથી જાણ્યા. કારણ કે અહીંયા કેવું થાય છે, કોઈ પણ યુગલિક લબ્ધિ અપર્યાપ્ત નહીં હોય, ક્યારે પણ લબ્ધિ પર્યાપ્તો જ હોય એમ. ઓકે, બીજું હવે અમુક એવા પદાર્થો આપણે જાણીએ. શાસ્ત્રકાર ભગવંતો એ રીતે કહે છે કે અપર્યાપ્ત એવા કોઈ પણ જીવ હોય તેઓ પછી પર્યાપ્ત એવા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સમોર્ષિમ મનુષ્ય, આટલા જીવો જે છે તેઓ મૃત્યુ પામીને ક્યારે પણ યુગલિક મનુષ્ય નહીં બને, યુગલિક તિર્યંશ પણ નહીં જન્મે નેક્સ્ટ ભાવમાં, પછી દેવ નહીં બને, નારકી પણ નહીં બને નેક્સ્ટ ભાવમાં. અને તેમાં હવે તેઉકાય અને વાઉકાય તે ક્યારે પણ મનુષ્ય બનતા નથી નેક્સ્ટ ભાવમાં, અને તેઓ તિર્યંશ જ બને નેક્સ્ટ ભાવમાં. પછી પર્યાપ્ત એવા સમોર્ષિમ પંચેન્દ્રિય તિર્યંશો, તેઓ મૃત્યુ પામીને અંતરદ્વીપના યુગલિક, ભલે તે મનુષ્ય હોય કે યુગલિક તિર્યંશ હોય, તેમાં જઈ શકે. પછી ભવનપતિ, વ્યંતર,
એની અંદર જઈ શકે. પછી પહેલી નરકની અંદર ચોથા પ્રતર સુધી જઈ શકે છે. બીજું, પર્યાપ્ત એવા ગર્ભજ પંચેન્દ્રિયો અને તિર્યંચો તેઓ યુગલિકમાં, પછી 8મા દેવલોક સુધીમાં અને 7 નરકમાં જઈ શકે છે. તેમાં ભુજ પરિસર્પ એ 2 નરક સુધી જઈ શકે. ખેચર છે તે 3 નરક સુધી જઈ શકે. ચતુષ્પદો 4 નરક સુધી જઈ શકે. ઉર પરિસર્પ 5 નરક સુધી જઈ શકે અને જલચર 7 નરક સુધી જઈ શકે છે. પછી પર્યાપ્ત એવા ગર્ભજ મનુષ્યો બધા જીવભેદોની અંદર જઈ શકે છે. અને આની અંદર એક એક્સેપ્શન કે સ્ત્રીવેદી જે છે જીવો તેઓ 6 નરક સુધી જઈ શકે છે અને પુરુષ વેદી છે તે 7 નરક સુધી જઈ શકે છે. એ થયું. પછી હવે યુગલિકોના માટે અમુક એવા પદાર્થ યાદ રાખવાના હવે આપણે બ્રીફમાં કહીએ છીએ, જે હમણાં સુધી આપણે જોઈ ગયા છીએ ને ગતિ આગતિ, તેના શોર્ટમાં આપણે જોઈ રહ્યા છીએ. યુગલિકો કેવા હોય છે? તેઓ મૃત્યુ પામીને હંમેશા દેવલોકમાં જ જાય. દેવલોકમાં એટલે દેવગતિમાં જ જાય. તેમાં પણ હવે જો તેઓ હિમવંત અને હિરણ્યવંત ક્ષેત્રના યુગલિક મનુષ્યો હોય કે તિર્યંચો, તિર્યંચ એટલે કે ચતુષ્પદો, તો તેઓ પહેલા દેવલોક સુધી જઈ શકે. હરિવશ ક્ષેત્ર છે, પછી રમ્ય ક્ષેત્ર છે, પછી દેવકુરુ ઉત્તર કુરુક્ષેત્ર છે, એના યુગલિક મનુષ્યો અને યુગલિક ચતુષ્પદો તેઓ મૃત્યુ પામીને બીજા દેવલોક સુધી જઈ શકે. અંતરદ્વીપના યુગલિક મનુષ્યો અને યુગલિક ખેચરો તેઓ મૃત્યુ પામીને ભવનપતિ અને વ્યંતર સુધી જ જઈ શકે છે. પછી યુગલિક એવા તિર્યંચો, તેમાં ચતુષ્પદ કે ખેચર જ હોય છે. આપણે હમણાં જોયું એ પ્રમાણે જલચર, ઉર પરિસર્પ અને ભુજ પરિસર્પ તેઓ ક્યારે પણ યુગલિક પણ નહીં હોય. તેમાં યુગલિક ચતુષ્પદની ગતિ અને આગતિ આપણે હમણાં જોયું એ પ્રમાણે જાણવી. પછી દેવો, દેવો છે તેઓ મૃત્યુ પામીને અપર્યાપ્ત જીવોમાં નહીં જાય, એટલે અપર્યાપ્તપણે નેક્સ્ટ ભાવ નહીં કરે દેવો. પછી વિકલેન્દ્રિયમાં, પછી યુગલિકમાં, દેવભાવમાં કે નરક ભાવમાં તેઓ નહીં જાય મૃત્યુ પામીને. તેમાં હવે 2 દેવલોક સુધીના દેવો તે બાદર પર્યાપ્ત એવા પૃથ્વીકાય તરીકે ઉત્પન્ન થઈ શકે નેક્સ્ટ ભાવમાં, કે બાદર પર્યાપ્ત કાય કે બાદર પર્યાપ્ત એવા પ્રત્યેક વનસ્પતિ કાયમાં જઈ શકે, અથવા તો ગર્ભ જેવા તિર્યંચ પંચેન્દ્રિયમાં કે ગર્ભ જેવા મનુષ્યોમાં ઉત્પન્ન થઈ શકે નેક્સ્ટ ભાવમાં. પછી 3 થી 8મા દેવલોકના દેવો તેઓ ગર્ભ જેવા તિર્યંચમાં આવી શકે, ગર્ભજ મનુષ્યમાં આવી શકે, અને તેનાથી ઉપરવાળા જે છે એટલે 9મો દેવલોક અને એનાથી ઉપરવાળા બધા દેવો તેઓ ગર્ભજ મનુષ્ય તરીકે જ ઉત્પન્ન થાય નેક્સ્ટ ભાવમાં. પછી હવે નારકોના માટે, નારકો છે તેઓ અપર્યાપ્ત કોઈ પણ જીવભેદમાં નહીં જાય. પછી સમૂર્છિમ તરીકે નહીં ઉત્પન્ન થાય કોઈ પણ ટાઈપના સમૂર્છિમ તરીકે. પછી યુગલિક નહીં બને નારકો મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવમાં. પછી દેવ પણ નહીં ઉત્પન્ન થાય, નારકી પણ નહીં ઉત્પન્ન થાય નેક્સ્ટ ભાવમાં. પછી 1st થી 6ઠી નરકના જીવો તેઓ મૃત્યુ પામીને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય બને અથવા તો ગર્ભજ મનુષ્ય બને. અને 7મી નરકના જે છે જીવો તેઓ મૃત્યુ પામીને કમ્પલસરી ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય જ બને, બીજા કોઈ જીવભેદ કે દંડકમાં તેઓ નહીં જાય. હવે અમુક એવા જે છે પદાર્થ, એટલે કે કઈ નારકી વાળા જીવો મૃત્યુ પામીને કેવા કેવા ભાવ કરી શકે, તો તેના માટે શાસ્ત્રકાર ભગવંતો એ પ્રમાણે કહે છે કે કોઈક જીવ જો ચક્રવર્તી બનવાનો હોય તો તે મેક્સિમમ 1st નરક વાળો હોઈ શકે. તેનાથી નીચે વાળો કોઈક જીવ છે તે મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવમાં તરત ચક્રવર્તી નહીં બને. એના હિસાબે કોઈક હમણાં ચક્રવર્તી બન્યા છે આ ભાવની અંદર, તો વધારેમાં વધારે તેઓ 1st નરકમાંથી આવેલા હોઈ શકે. પછી વાસુદેવ બલદેવ એ છે તે 2 નરકમાંથી આવેલા હોઈ શકે 1st 2ndમાંથી. પછી તીર્થંકર ભગવંત તે પહેલી 3 નરકમાંથી આવેલા હોઈ શકે, એટલે 1st 2nd કે 3rd નરકમાંથી આવેલા હોઈ શકે. જો નરકમાંથી આવેલા હોય તો એવું કઈ જરૂરી નથી કે નરકમાંથી જ આવેલા હોય, એમ સમજવાનું. પછી કોઈક જીવ જો ચરમ શરીરી હોય, એટલે કે આજ ભાવમાંથી તેઓ
મોક્ષ પામવાના છે અથવા તો કેવલ જ્ઞાન પામશે આ જ ભવની અંદર મનુષ્ય ભવમાં, તો હવે તેઓ વધારેમાં વધારે કેટલી નરકમાંથી આવેલા હોઈ શકવાના? તો 4 નરકમાંથી, ફર્સ્ટ 4 એમ. પછી કોઈક જીવ સાધુ બનેલા હોય સરળવીરતીધર, તેઓ મેક્સિમમ 5 નરકમાંથી આવેલા હોઈ શકે. પછી દેશવીરતીધર શ્રાવક કે એટલે દેશવીરતીધર જે જીવો તે વધારેમાં વધારે 6 નરકમાંથી આવેલા હોઈ શકે. એનાથી 7મી નરકવાળા નેક્સ્ટ ભાવમાં દેશવીરતીને નહીં પામી શકે. પછી કોઈક જીવ આ ભાવની અંદર સમ્યક દૃષ્ટિ પણ છે, એટલે સમ્યક દૃષ્ટિ છે તે કોઈક જીવ તે 7 નરકમાંથી આવેલો હોઈ શકે છે. આ પ્રમાણે બતાવ્યું છે. અને બીજું 7મી નરકના જીવો તે ક્યારે પણ તિર્યંચ જ બને છે. એટલે કોઈક એવો જીવ હોય જો કે જે પ્રીવિયસ ભાવમાં 7મી નરકમાં હતો અને આ ભાવની અંદર તે સમકીતી છે, તો પછી તે કેવો હોઈ શકવાનો? કયા ભાવમાં? તો તિર્યંચ ભાવમાં હમણાં એટ પ્રેઝન્ટ હોઈ શકવાનો, મનુષ્ય નહીં હોઈ શકે. કારણ 7મી માંથી કોઈ મનુષ્ય જ નહીં બને નેક્સ્ટ ભાવમાં. તરતનો કન્ઝિક્યુટિવ ભાવની આપણી વાત ચાલુ છે. આગળ તે ભવચક્રમાં ક્યારે પછી બની શકે છે, એવું કંઈ જરૂરી નથી કે 7મીમાં એક વખત જાય તો પછી ક્યારે પણ મનુષ્ય નહીં બની શકે. તરતનો કન્ઝિક્યુટિવ ભાવની વાત આપણે કરીએ છીએ. પછી સમકીતી અને દેશવીરતીધર એવા ગર્ભજ તિર્યંચો તે 8મા દેવલોક સુધી જઈ શકે. પછી સમ્યક્ત્વી અને દેશવીરતી વાળા એવા મનુષ્યો તે 12મા દેવલોક સુધી જઈ શકે તે શ્રાવકો. પછી સર્વવીરતીધર એવા અભવી મનુષ્યો, અને અહીંયા સર્વવીરતીધર આપણે કહીએ જ્યારે તો દ્રવ્ય ચારિત્રી આપણે કહી શકીએ કે જે કેવા હોય, માખીની પાંખ પણ દુભાય નહીં એવું ઉત્કૃષ્ટ પ્રકારનું દ્રવ્ય ચારિત્ર, એવી ક્રિયાપાલન સહિત કરતા હોય એવા પણ હોય કેવા અભવી છે. એટલે આ બધું દેવતાઈ સુખના માટે કરી રહ્યા છે, પૌદ્ગલિક સુખના માટે પણ કરે તો છે એકદમ અણિશુદ્ધ પાલન. તો એવા જો કોઈ હોય ચારિત્ર વેશ ધરી, એટલે કે આપણા સર્વવીરતીધર એવા ભગવંતો પણ હોય કેવા અભવી, તેવા મનુષ્ય તે ચારિત્રના પ્રભાવે 9મા ગ્રૈવ્યક સુધી જઈ શકે. અને સર્વવીરતીધર એવા ભવી એવા કોઈક મનુષ્ય હોય તે અનુત્તર સુધી જઈ શકે અને તે ભવમાંથી મોક્ષ પણ પામી શકે છે. એના હિસાબે આપણે શું જોયું કે જો અનુત્તરમાં કે ગ્રૈવ્યકમાં જવું હોય તો સર્વવીરતીનો વેશ જરૂરી છે, એના વગર નહીં પામી શકાય. અભવી હોય એને પણ 9મા ગ્રૈવ્યકે જવું હોય તો તેને પણ સર્વવીરતીનો વેશ તો ગ્રહણ કરવું પડે જ, એના વગર નહીં ચાલે. પછી વિરાધિત એવા કોઈક સાધુ હોય તે જગન્યથી ભવનપતિ અને ઉત્કૃષ્ટથી પહેલા દેવલોક સુધી જઈ શકે છે. હવે આગળ દેવતાઓને માટે શાસ્ત્રકાર ભગવંતો એ પ્રમાણે કહે છે કે 2 દેવલોક સુધીના કોઈક દેવો છે, એટલે કે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક એ બધા, અને ફર્સ્ટ સેકન્ડ વૈમાનિકના જે દેવો છે તે હવે ક્યાં જઈ શકે? તો એકેન્દ્રિયમાં પણ જઈ શકે છે. અને એ હવે એકેન્દ્રિયમાં કઈ રીતે શા માટે જાય? એ પણ એકેન્દ્રિય કેવા? તો પર્યાપ્ત એવા એકેન્દ્રિય, તેવું આવું સિવાયના. એમાં પણ નિગોદમાં કોઈ પણ દેવ ક્યારે નહીં જાય. જો વનસ્પતિ કાયમાં જાય તો ક્યારે પણ ક્યાં જાય? તો પર્યાપ્ત એવો પ્રત્યેક વનસ્પતિ કાય. પૃથ્વી કાયમાં જાય તો પર્યાપ્ત એવો બાદર પૃથ્વી કાય. પછી અપકાયમાં જાય તો પર્યાપ્ત એવો બાદર અપકાય. એમાં હવે તેઓ જે દેવો છે તેઓ પોતાના આભૂષણ હોય કે જે ઓર્નામેન્ટ્સ વગેરે છે, જ્વેલરીઝ કે તેમના ભવનો, એમના જડિત એવા અમુક એવા મણી વગેરે હોય તેની અંદર જો આસક્તિ તેમની રહેલી હોય તો તે આસક્તિ પૂર્વક તેઓ જ્યારે તે સંપત્તિને જે પૃથ્વીકાય રૂપી છે, રત્નો વગેરે, તેને જોતા હોય ત્યારે તેમનું આયુષ્ય બંધાઈ જાય તો પછી એના હિસાબે તેમને આવા ભવો મળે. બાદર પૃથ્વીકાય પર્યાપ્તા તરીકેનો ભવ મળી જાય અને પછી તેમને ત્યાં ઉત્પન્ન થવું પડે. પછી કોઈક એવા હોય કે જેઓ વાવડીના સ્વચ્છ અને એવા મધુર પાણી કે સુગંધિત એવો જે પણ પાણી વગેરે હોય તેની અંદર આસક્તિ તેમની જો રહેલી હોય તો પછી તેઓ બાદર પર્યાપ્ત એવા અપકાયની અંદર ચાલ્યા જાય. તેની અંદર આસક્તિ જ્યારે હતી, એવા ભાવો ચાલી રહ્યા હતા, ત્યારે તેમનો નેક્સ્ટ ભાવનો આયુષ્ય બંધાયો તેના માટે. પછી જે પણ દેવો હોય છે તે બધાના ગળાની અંદર
અમ્લાન એવી પુષ્પમાલા હોય છે, એકદમ સુગંધિત એવા ફૂલોવાળી એ હોય, અથવા તો જે વાવડી વગેરે છે ત્યાં રહેલા એવા સુગંધિત પુષ્પ વગેરેની અંદર તેઓની જો આસક્તિ રહેલી હોય અને ત્યારે તેમનું નેક્સ્ટ ભાવનું આયુષ્ય બંધાઈ જાય, તો એવી પ્રત્યેક વનસ્પતિકાયના તરીકે તેમનું નેક્સ્ટ ભાવનું આયુષ્ય બંધાઈ જાય. એના હિસાબે એમ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે મેક્સિમમ જે દેવતાઓ છે ને, ભવનપતિ વગેરેના બીજા દેવલોક સુધીના લગભગ એવા જે દેવતાઓ તે આવા સાવરોની અંદર જતા હોય છે, એમ પ્રાય કરીને. પછી હવે શાસ્ત્રકાર ભગવંતો એ પ્રમાણે કહે છે કે જો વનસ્પતિમાં તેઓ ઉપજે આ દેવતાઓ, તો શાલ વગેરે જાતિના ધાન્યોના પુષ્પ, બીજ કે ફળમાં તેઓ ઉપજે, અને બાકીના જે હોય એટલે કે મૂળ વગેરેમાં તેઓ ઉપજે નહીં. અને શેરડી તરીકે જો તે ઉપજે તો તેના માત્ર સ્કંદમાં તેઓ ઉત્પન્ન થાય છે. પછી હવે વિકલેન્દ્રિયોને માટે, તો વિકલેન્દ્રિયોમાંથી આવેલા જીવો મોક્ષે નહીં જાય. એટલે કે કોઈક એવા જીવ હોય કે તેઓ હમણાં મનુષ્ય છે અને લાસ્ટ ભાવ તેમનું વિકલેન્દ્રિય તરીકે હતો, અથવા તો કોઈક વિકલેન્દ્રિય મરીને હમણાં મનુષ્ય બન્યો છે, પર્યાપ્ત એવો ગર્ભજ મનુષ્ય કર્મભૂમિનો, તો તે આ ભાવની અંદરથી મોક્ષ નહીં પામે એમ. હવે અનુત્તર જે વિમાનો છે એમના માટે, તો 5 અનુત્તર છે, એમાંથી વચના જો છે અનુત્તર એનું નામ છે સર્વાર્થ સિદ્ધ વિમાન, અને બાકીના 4 દિશાની અંદર એક એવા વિમાન છે, વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. તો તે જે 4 અનુત્તરો છે એમાંથી મૃત્યુ પામીને કોઈક જીવ જે છે તે મનુષ્ય બનીને મોક્ષ પામી શકે તે નેક્સ્ટ ભાવમાંથી. ત્યારે જો નહીં પામે તો નેક્સ્ટ ભાવમાં મનુષ્ય પ્લસ મનુષ્ય બનીને તે મોક્ષ પામી શકે, એટલે 2 ભાવ મનુષ્યના કરી શકે નેક્સ્ટ. અથવા તો મનુષ્ય ભાવ કરે પછી પાછો દેવ બને, પાછો મનુષ્ય બનીને પછી મોક્ષ પામી શકે, એવું થઈ શકે. અને તેમના માટે કહ્યું છે કે તેમનો સંખ્યાત કાળમાં મોક્ષ થાય છે, પણ અસંખ્ય વર્ષો કે અનંતકાળ સંસાર તેમનું ભટકવાનું હવે બાકી રહેલું નથી. પણ કેટલું માત્ર હોય તો સંખ્યાતો કાળ તેમનું માત્ર બાકી છે. એવા જે જીવો હોય ને 4 અનુત્તરની અંદર ગયેલા હોય તેમનું. પછી સર્વાર્થ સિદ્ધ વિમાનના જીવો તે એકાવતારી હોય છે બધા, એટલે તેમનું હમણાં સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવ તરીકેનો ભાવ છે, નેક્સ્ટ ભાવ તેઓ મનુષ્યપણાનું કરશે અને તે જ ભાવની અંદર તેમને કેવળ જ્ઞાનનું પ્રગટીકરણ થઈ જશે અને ત્યાંથી તેમનો મોક્ષ થઈ જશે. એવા એ હોય છે સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવો. પછી બાકીના જે 4 દેવો છે એટલે વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત, તે 4માંથી નીકળેલા એવા જે જીવો છે તે તથા સ્વભાવથી ક્યારે પણ તિર્યંચમાં નહીં જાય, નરકમાં નહીં જાય, ભવનપતિમાં નહીં જાય, વ્યંતરમાં નહીં જાય, જ્યોતિષ્કમાં પણ નહીં જાય, અને મનુષ્યમાં કે સૌધર્મ વગેરે વૈમાનિકોમાં જ જાય છે. એટલે કે મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય, નહીં તો વૈમાનિક તરીકે તે ઉત્પન્ન થાય છે. પછી આમ કેવું છે, વિજય આદિ 4 અનુત્તરમાંથી તરત જ નેક્સ્ટ ભાવ તો એ દેવ પણ નહીં કરે, પણ હવે તે મોક્ષ નહીં પામશે ત્યાર સુધી કેવા ભાવો કરી શકે તે હમણાં આપણે જોયું. કેવા કેવા નહીં કરી શકે તે પણ આપણે જોયા, કે હવે તેમનું જે પણ સંસાર ભ્રમણ બાકી છે એની અંદર હવે તેઓ ક્યારે પણ નરકમાં નહીં જશે, તિર્યંત નહીં બનશે, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ કે નહીં બનશે. પણ જો બનશે તો મનુષ્ય તેમને બનવું જ પડશે કોઈ ના કોઈ ભાવમાં, તો જ મોક્ષ પ્રાપ્તિ થઈ શકે. અને જો તે દેવ પણ ઉત્પન્ન થયા કોઈક ભાવમાં તો સૌધર્મ વગેરે જે વૈમાનિક છે એની અંદર જઈ શકે, એનાથી હીન નીચેવાળામાં નહીં જાય. પછી વિજય આદિ 4 જે છે એમના અંદર કોઈક જીવ છે તે બીજી વાર ઉત્પન્ન થયેલો હોય તો નક્કી હવે પછીના ભાવમાં તે મોક્ષ પ્રાપ્ત કરી લેશે. એટલે કે જો એવું હોય કે કોઈક એક જીવ આ ભાવની અંદર હમણાં વિજય આદિ 4 દેવપણે તેને ભાવ કર્યો, પછી હવે તે મનુષ્ય બન્યો, હવે પાછું વિજય આદિ 4 ની અંદર તે ગયો, તો હવે નેક્સ્ટ ભાવ તે મનુષ્ય જ કરવાનો છે અને એ ભાવમાંથી તેનો મોક્ષ થઈ જશે. આ પ્રમાણે અહીંયા શાસ્ત્રકાર ભગવંત બતાવે છે. રિપીટ કરું, કોઈક જીવ જો વિજય આદિ 4 ની અંદર સેકન્ડ ટાઈમ ગયેલો હોય તો પછી તેનો તે ભાવમાંથી મોક્ષ થઈ જાય. એટલે તે ભાવ એટલે તેના નેક્સ્ટ જે મનુષ્ય ભાવ તે કરશે એનામાંથી એમ.
ક્વેશ્ચન છે કે અહીંયા સર્વવૃત્તિ જે અનુત્તરમાં જઈ શકે એ દ્રવ્ય ચારિત્ર વાળા હોય તો નહીં, એ સમકીતી હોય, દ્રવ્ય પ્લસ ભાવ ચારિત્ર વાળા. જે સર્વાર્થ સિદ્ધ વગેરે 5 અનુત્તરમાં જઈ શકે, આપણે જોયું ને તે એમ. પછી ક્વેશ્ચન છે વિજય મીન્સ, તો વિજય છે તે આપણા 5 અનુત્તરમાંથી પૂર્વ સાઈડનો જે છે ને અનુત્તર વિમાન, તેનું નામ છે વિજય. અનુક્રમે આપણે જોયું હતું વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, એવા 4 નામવાળા 4 અનુત્તર વિમાનો છે, વચનો છે, સર્વાર્થ સિદ્ધ છે. ઓકે, તો અહીંયા સુધી આપણે ગતિ અને આ ગતિ દ્વાર જોયું, અને હમણાં આપણે રિવિઝન કર્યું. જે પદાર્થ આપણને બાયહાર્ટ યાદ રાખવાના જરૂરી હોય એવા આપણે અહીંયા રિપીટ કર્યા બ્રીફમાં અલગથી. અને અહીંયા સુધી આપણો 22nd એવો ગતિ દ્વાર સંપૂર્ણ થયો અને 23rd એવો આ ગતિ દ્વાર સંપૂર્ણ થયો આજે. હવે આપણો નેક્સ્ટ દ્વાર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. નેક્સ્ટ દ્વાર છે 24મો આપણો વેદ દ્વાર. એના માટે આપણે ગાથાઓ ગ્રહણ કરી લઈએ, પછી એના વિશે જોશું કે તે શું છે. તો હાથ જોડીને ગાથા ગ્રહણ કરજો. 40મી ગાથા. વેયતિય તિરી નરેશુ ઇત્થિ પુરીસોય ચૌવિહ સુરેશુ સ્થિર વિગલ નારએસુ નપુંસવેઓ હવઈ એગો. અહીંયા ગ્રંથકાર શ્રીએ એ બતાવ્યું છે કે કયા દંડકને કયા કયા વેદ હોઈ શકે છે તે, અને એના વિશે આપણે આગળ જોશું. અને આજે છે ને આપણે આ બધી જ ગાથાઓ ગ્રહણ કરી લઈએ છીએ અને એના વિશેના અર્થો છે તે પછી જોશું. તો આ હાથ જોડીને ગ્રહણ કરજો. પજ્જમણુ બાય રગ્ગી વેમાણીય ભવણ નિરય વંતરિયા જોઈ સ ચૌપણ તિરિયા બેઇન્દ્રિય તેઇન્દ્રિય ભૂ આઉ વાઉ વણસૈચિય અહિયા અહિયા કમેણી મે હુંતી સવ્વેવી ઇમે ભાવા જીણામયેણંતસો પત્તા સંપયિતુમ્હ ભત્તસ્સ દંડગ પય ભમણ ભગ્ગ હિયયસ્સ દંડતીય વિરય સુલહમ લહુ મમ દિંતુ મુખપયમ સિરી જીણહંસ મુણીસર રજ્જે સિરી ધવલ ચંદ સીસેણ ગજસારેણ લિહિયા એસા વિન્નતિ અપહિયા. હવે આપણે બધી ગાથાઓ ગ્રહણ કરી લીધી છે. આ 44th છે તે આપણી લાસ્ટેસ્ટ ગાથા છે. હવે વેદ દ્વારને વિશે આપણે જોઈએ, વેદ એટલે શું છે અને કોને કેટલા હોય તે બધું. ઓકે, તો હવે આપણો 24મો દ્વાર વેદ. આની અંદર શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે વેદ એટલે છે શું? હવે તો આ પ્રખ્યાત છે, પુરુષ વેદ, સ્ત્રી વેદ ને નપુંસક વેદ, એ 3 વેદ છે. અને એમાં પણ વેદનો મિનિંગ શું થાય છે? તો વેદ એટલે કે વિષય ક્રીડા સંબંધી એવો અભિલાષ, અથવા તો જે પુરુષ છે એને સ્ત્રીને ભોગવવાનું અભિલાષ થાય કે આકર્ષણ થાય, કે ત્યાં વિષય ક્રીડા સંબંધી જે અભિલાષ છે તેને કહેવાય વેદ. એમાં 3 ટાઈપના વેદ બતાવ્યા છે, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. 3 જ હોય છે, ચોથો કોઈ વેદ હોતો નથી. એમાં હવે સૌથી પહેલો પુરુષ વેદ એટલે શું છે? તો સ્ત્રી સાથે વિષય ક્રીડા ભોગવવાનો અભિલાષ થતું હોય, પુરુષ વેદ મોહનીય કર્મના ઉદયના કારણે, તેને કહેવાય પુરુષ વેદ. પછી સ્ત્રી વેદ, પુરુષ સાથે વિષય ક્રીડા ભોગવવાનો અભિલાષ, તેને કહેવાય સ્ત્રી વેદ. પછી ઉભય સાથે વિષય ક્રીડા ભોગવવાનો અભિલાષ તે થતું હોય, એટલે કે ઉભય એટલે કેવું? તો બંને, પુરુષ અને સ્ત્રી બંને સાથે વિષય ક્રીડા ભોગવવાનો અભિલાષ થતું હોય તેને કહેવાય નપુંસક વેદ. આ પ્રમાણે અહીંયા ગ્રંથકાર શ્રીએ બતાવ્યું છે આપણને. એમાં હવે આ 3 જે છે તેમના વિશે અમુક એવા જે પદાર્થો છે તે જોઈ લઈએ આપણે. પુરુષ વેદ ફર્સ્ટ, એ કેવું છે? કયા કર્મના ઉદયના કારણે હોય? તો પુરુષ વેદ નો કશાય મોહનીય કર્મ છે એના ઉદયના કારણે પુરુષ વેદ હોય છે. પછી એનો મિનિંગ શું થાય? તો સ્ત્રી સાથે વિષય ક્રીડા ભોગવવાનો અભિલાષ થતું હોય એને પુરુષ વેદ કહેવાય. પછી એ કેવો હોય? તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે ઘાસની અગ્નિ જેવો હોય,
ઘાસની અગ્નિ એટલે કેવું? આવા ટાઈપનું કે જે શીઘ્ર ઉત્પન્ન થાય અને શીઘ્ર શાંત થઈ જાય. ઘાસ કેવું હોય? તરત જ આગ પકડી લે અને થોડા ટાઈમની અંદર બળીને ખાક થઈ જાય અને તે અગ્નિ છે તે શાંત થઈ જાય છે. એના માટે આને કહ્યું છે ઘાસની અગ્નિ જેવું, શીઘ્ર ઉત્પન્ન થાય અને શીઘ્ર શાંત થાય. પછી એના લિંગ કે લક્ષણ કેવા? એટલે કોઈક પુરુષ છે, પુરુષવેદી કોઈક છે, એના લક્ષણો કેવા હોય? તો ગ્રંથકારશ્રીએ આ પ્રમાણે બતાવ્યા છે કે 7 ધાતુઓમાં શુક્ર એટલે કે વીર્ય એ હોય. પછી શરીરની કર્કશતા, દૃઢતા, પરાક્રમ બળ, પછી અક્ષોભતા, એટલે સ્ત્રી જોઈને ખરો પુરુષ હોય તે ચંચળ નહીં બને ક્યારે પણ. જે સાચો પુરુષ હોય તે સ્ત્રીઓને જોઈને ચંચળ ક્યારે નહીં બને, એને કહેવાય અક્ષોભતા. ક્ષોભતા એટલે ખળભળાટ નહીં થાય, અંદરમાં કઈ હલનચલન નહીં થાય એવું. પછી ગંભીરતા હોય, દાઢી મૂછ વગેરે હોય, છાતી વગેરે સ્થાનોમાં વાળ હોય, ધૈર્યવાન હોય એવું. એને કહેવાયા છે પુરુષ વેદના લક્ષણ, એટલે પુરુષ લિંગ એની પાસે હોય તો આવું. પછી સ્ત્રીવેદ તે કયા કર્મના ઉદયથી હોય છે? તો સ્ત્રીવેદ નૌકશાય મોહનીય કર્મના ઉદયથી. એનો મિનિંગ શું થાય છે? તો પુરુષ સાથે વિષય ક્રીડા ભોગવવાનો અભિલાષ, એને સ્ત્રીવેદ તરીકે કયો છે. એ હવે કેવું છે? તો અડાયા છાણાની અગ્નિ જેવું, એટલે આના જેવું, અડાયા છાણાના અગ્નિ જેવું, અથવા તો બકરીના લીંડીના અંદર પ્રગટેલી એવી અગ્નિ જેવું, કે જે કેવું હોય? વિલંબે ઉત્પન્ન થાય અને વિલંબે શાંત થાય એવું. અને અહીંયા આપણને ક્વેશ્ચન થતું હશે અડાયા છાણા એટલે અડાયા એટલે શું? તો સુકેલો છાણ જે હોય તે. એ થઈ ગયું. પછી એના માટે લિંગ બતાવ્યા છે ગ્રંથકારશ્રીએ કે 7 ધાતુઓમાં શુક્રના સ્થાને કામ, સલીલ, રજ, રુધિર હોય. યોની, શરીરના કોમળતા, મૂર્ખતા, ચંચળતા, અવિચારીપણું, માયા, કપટ, અધીરતા વગેરે એવા લિંગ બતાવે છે સ્ત્રીના. પછી નપુંસક વેદ, તો નપુંસક વેદી એ કયા કર્મના કારણે હોય છે? કયો કર્મનો ઉદય હોય? તો નપુંસક વેદ નૌકશાય મોહનીય કર્મના ઉદયથી નપુંસક વેદ હોય છે. એનો મિનિંગ શું થાય છે? તો સ્ત્રી અને પુરુષ બંને સાથે વિષય ક્રીડા ભોગવવાનો અભિલાષ થાય તે. પછી એ કેવો હોય છે? તો નગરના દાહ સમાન, એટલે કે આખો નગર બળતો હોય એના જેવું. ઘણો ઉગ્ર હોય અને શાંત થવો અશક્ય હોય, આખો નગર બળતો હોય એના જેવું. ઘણો જ ઉગ્ર હોય છે અને તે શાંત કરવાનો અશક્ય હોય એવો કયો છે આ નપુંસક વેદને. પછી એના માટે લિંગ, તો સ્ત્રી અને પુરુષના મિશ્રિત લક્ષણ હોય છે તેને. સ્ત્રી નપુંસક કોઈ હોય તો તેને આવા જે છે એના સાથે મૂછ આદિ હોય. પછી કોઈ પુરુષ નપુંસક હોય તો તેને એ દાઢી મૂછ વગેરે સાથે કેડે હાથ દઈને લટકાથી ચાલવાનું વગેરે એવા સ્ત્રી જેવા ઘણા આચરણો હોય અને સ્ત્રી જેવો સ્વભાવ હોય, એને આ પુરુષ નપુંસક લિંગ બતાવ્યું છે. આ પ્રમાણે અહીંયા 3 વેદની વિશે આપણે જોયું કેવા કેવા શું હોય છે તે. હવે કોને કયો વેદ હોય, કયા દંડકને? તો તે આપણે હમણાં ગાથાની અંદર જોયું. તે ગાથાનું અર્થ જોવાનું બાકી છે, તો એ જોઈએ. આ વાળી ગાથા, આની અંદર શું બતાવ્યું તે જોઈએ. વેય તિય તિરી નરેસુ, એટલે કે વેય એટલે કે વેદ, તિય એટલે કે 3. તો 3 વેદ હોય છે. કોને? તો તિરી એટલે કે પંચેન્દ્રિય એવા ગર્ભજ તિર્યંચો એનો દંડક. પછી નરેસુ એટલે ગર્ભજ મનુષ્યનો દંડક એના માટે. એ બંને માટે 3 વેદો બતાવ્યા. 3 વેદ જેટલા છે પુરુષ સ્ત્રી નપુંસક 3 વેદો. પછી ઇથ્થી પુરીસો ય ચૌવિહ સુરેસુ, તો ઇથ્થી એટલે કે સ્ત્રી વેદ, પુરીસો એટલે કે પુરુષ વેદ, ય એટલે અને, એટલે સ્ત્રી વેદ અને પુરુષ વેદ હોય છે. કોને? તો ચૌવિહ એટલે 4 પ્રકારના, સુરેસુ એટલે કે દેવતાઓને. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, કવિ, માનિક 4 પ્રકારના જે દેવો છે તે બધાને સ્ત્રી અને પુરુષ વેદ તે દંડકોની અંદર પોસિબલ છે. પછી સ્થિર વિગલ નારયેસુ નપુંસવેયો હવઈ એગો, એટલે સ્થિર એટલે કે સ્થાવરોનો દંડક 5 છે તે. પછી વિગલ વિકલેન્દ્રિયના 3 દંડકો. પછી નારયેસુ એટલે નારકોનો 1 દંડક. એમના માટે કહ્યું કે નપુંસવેયો હવઈ એગો, એટલે નપુંસક વેદ, હવઈ એટલે કે હોય છે, એગો એટલે કે 1, એટલે આ જે છે
સ્થાવર, વિકલેન્દ્રિય અને નાર્કો એ ત્રણેય માટે માત્ર એક જ વેદ હોય છે, કયો તો નપુંસક વેદ. આ પ્રમાણે અહીંયા ગ્રંથકાર શ્રીએ આપણને બતાવ્યું છે. હવે જે ગાથા આપણે જોઈએ એનું અહીંયા જોઈએ. ગાથામાં શું બતાવે? વેયતીય તિરી નરેશુ. તો ત્રણ વેદ છે. તિરી એટલે કે ગર્ભજ તિર્યંચોનો એક દંડક અને નરેશુ એટલે કે ગર્ભજ મનુષ્યોનો એક દંડક. એ ટોટલ 2 દંડકોના માટે ત્રણ વેદ હોય છે, પુરુષ, સ્ત્રી અને નપુંસક વેદ. પછી ઇથ્થી પુરીસોય ચૌવિહ સુરેશુ એટલે કે ઇથ્થી અને પુરીસો ચૌવિહ સુરેશુ 4 પ્રકારના દેવો, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. 4 માટે ઇથ્થી અને પુરીસો 2 વેદ. અને આ 4 નિકાયના દેવતાઓના ટોટલ કેટલા દંડક છે? તો ભવનપતિના 10, વ્યંતરનો 1, જ્યોતિષ્કનો 1 અને વૈમાનિકનો 1, ટોટલ 13 દંડકો થઈ ગયા. 13 દંડકોના માટે 2 વેદ, પુરુષ અને સ્ત્રી વેદ. પછી સ્થિર વિગલનારયેસુ. સ્થિર એટલે કે સ્થાવરોના 5 દંડક, પૃથ્વીકાય, આપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય. ટોટલ 5 સ્થાવરોના 5 દંડક. સ્થિર વિગલ. વિગલ એટલે કે વિકલેન્દ્રિયો એટલે કે 2 ઇન્દ્રિયોનો 1 દંડક, તેન્દ્રિયનો 1 અને ચૌરેન્દ્રિયનો 1 દંડક. ટોટલ 3 દંડક વિકલેન્દ્રિયના. સ્થિર વિગલ નારયેસુ. નારયેસુ એટલે નાર્કોનો 1 દંડક. નપુંસ વેયો હવૈ એકો એટલે નપુંસક વેદ હોય છે એક જ. 9 દંડકો અહીંયા જે બતાવ્યા એમના માટે. આ પ્રમાણે ગ્રંથકાર શ્રીએ આપણને બતાવ્યું છે. એ હવે આપણે આ ટેબલની અંદર જોઈ લઈએ. નપુંસક વેદ માત્ર એક કોને હોય છે? તો આ 9 દંડકો. સ્થાવરના 5 એટલે પૃથ્વીકાય, આપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય. પછી વિકલેન્દ્રિયના 3, વેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિય અને નાર્કોનો 1, ટોટલ 9 દંડકોને માત્ર નપુંસક વેદ જ હોય છે. પછી દેવતાઓના 13 દંડક, ભવનપતિ 10, વ્યંતર 1, જ્યોતિષ્ક 1, વૈમાનિક 1. એને પુરુષ અને સ્ત્રી વેદ 2 વેદ હોઈ શકે છે ટોટલ. કોઈ પણ દેવ ક્યારે પણ નપુંસક વેદી નહીં હોય. પછી એ જ રીતે કોઈ પણ સ્થાવર કે નાર્કો કે પછી વિકલેન્દ્રિય તે પુરુષ કે સ્ત્રી નહીં હોય, પણ માત્ર નપુંસક હોય છે બધા. પછી ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્ય એ 2 જે દંડકો છે એના માટે 3 વેદ પોસિબલ છે. હવે આગળ ગ્રંથકાર શ્રી એ પણ કહે છે કે યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્ય એમના માટે માત્ર 2 વેદ પોસિબલ છે, પુરુષ વેદ અને સ્ત્રી વેદ. એ યુગલિકોમાં પણ ક્યારે નપુંસક વેદી કોઈ નહીં હોય. પછી સનત કુમાર એટલે કે ત્રીજો કલ્પવાળા દેવ તે અને એના ઉપરના વૈમાનિક એટલે કે 3rd દેવલોક અને એનાથી ઉપરવાળા બધા, એ બધા અનુત્તર સુધીના બધાના માટે કેવું છે? તે બધા ક્યારે પણ પુરુષ વેદી જ હોય છે. એટલે કે ત્યાં દેવી કોઈ પણ હોતી નથી. પછી ત્યાં ત્રીજા વગેરે દેવલોકો છે વૈમાનિકો, એની અંદર કોઈ દેવી ઉત્પન્ન નહીં થાય એમ. એના માટે ત્યાં માત્ર એક પુરુષ વેદ બતાવ્યું છે. એટલે અહીંયા આપણે શું જોયું? નપુંસક વેદ ટોટલ કેટલા દંડકોમાં મળી શકે? તો 9 + 2 11. પુરુષ વેદ અને સ્ત્રી વેદ એ બંને કેટલા દંડકોમાં મળી શકે? તો 13 + 2 એટલે 15. પછી સમૂર્ષિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સમૂર્ષિમ મનુષ્ય. સમૂર્ષિમ તિર્યંચ પંચેન્દ્રિયો તેમના માટે કેવું છે? નપુંસક વેદી જ હોય છે તેઓ, પણ 3 લિંગના તેઓ હોઈ શકે છે. એટલે પુરુષ લિંગ તરીકે પણ હોય તેમના, સ્ત્રીલિંગ વાળા પણ હોઈ શકે, અથવા તો નપુંસક લિંગ વાળા હોઈ શકે. અને અહીંયા વેદ અને લિંગ વચ્ચે ફરક છે. કયા કર્મનો ઉદય છે એના ઉપર વેદ ડિસાઇડ થાય છે. એટલે પુરુષ વેદ મૌન્ય કર્મ છે શું, કે નપુંસક વેદ મૌન્ય કર્મ છે શું ઉદયમાં, એના ઉપરથી આ વેદ મળે છે. અને આ લિંગ એ હવે શું છે? તો તેની જે શરીર છે એની આકૃતિ એને કહેવાય છે લિંગ, કે લક્ષણ એના બાહ્ય રીતે જે દેખાતા હોય તે. એ હવે સમૂર્ષિમ તિર્યંચ પંચેન્દ્રિયો હોય એમના 3 લિંગ વાળા તે મળી શકે છે. પછી સમૂર્ષિમ મનુષ્યો એમના માટે કહ્યું કે તે ક્યારે પણ નપુંસક વેદી જ હોય અને તે નપુંસક લિંગ વાળા જ હોય છે. આ પ્રમાણે અહીંયા ગ્રંથકાર શ્રીએ આપણને બતાવ્યું છે. ઓકે, અહીંયા સુધી આપણો 24th એવો વેદ દ્વાર સંપૂર્ણ થયો છે. છેલ્લો દ્વાર હતો આપણો, તે આજે કમ્પ્લીટ થયો છે. હવે નેક્સ્ટ આવે છે અલ્પ બહુત્વ. તો એના વિશે આપણે ગાથા ગ્રહણ કરી છે. અને આ અલ્પ બહુત્વનો મિનિંગ શું થાય છે? અલ્પ બહુત્વ એટલે અલ્પ એટલે ઓછું, બહુ એટલે કે વધારે, કે ઓછા વધારે પણું. ત્વ પ્રત્યે એડ થયું એટલે તે પણું સમજવાનું. ઓછા વધારે પણું અહીંયા એનો દ્વાર છે.
કે કયા દંડક વાળા જીવો બીજા કયા દંડકના કમ્પેરિઝનમાં કેટલા વધારે છે કે કેટલા ઓછા છે, એ છે અલ્પ બહુત્વ, વધારે ઓછાપણું જોવા માટે. કેવું છે કે કયા દંડકના જીવો કરતા કેટલા વધારે કે કેટલા ઓછા હોય તે આપણે આ દ્વારની અંદર જોવાના છે. અને આ 25મો દ્વાર નથી તો પણ ગ્રંથકારશ્રીએ આપણને આપણા ઉપર ઉપકાર કરીને આ એક્સ્ટ્રા સમજણ આપણને આપી છે. તો તેના માટે આપણે જોઈએ ગાથામાં. આપણે ગાથા ગ્રહણ કરી આ વાળી. આની અંદરથી સ્ટાર્ટ થાય છે અલ્પ બહુત્વ. પજ્જમણુ બાયર અગ્ગી વેમાણ્ય ભવણ નિરય વંતરિયા જોઈસ ચોપણ તિરિયા બેન્દ્ય તૈન્દ્ય ભૂવાવું વાવ વણસૈચ્ય અહીંયા અહીંયા કમેણી મેં હુંતી. અહીંયા સુધી અલ્પ બહુત્વ બતાવ્યું છે. આમાં માત્ર શું કરી લીધું છે ગ્રંથકારશ્રીએ? એસેન્ડિંગ ઓર્ડરમાં બધા નામો આપી દીધા છે. એટલે કે સૌથી ઓછો સૌથી અલ્પ કયા જીવો હોય તો પજ્જમણુ એટલે પર્યાપ્ત એવા મનુષ્ય. અને સૌથી વધારે કયા જીવો હોય તો આ વણસ્સઈ એટલે કે વનસ્પતિકાય વાળા જીવો ના દંડક જે છે તે દંડકોની જ વાત ચાલુ છે એટલે એ વાળા વનસ્પતિકાયનો દંડક. આ પ્રમાણે અહીંયા એસેન્ડિંગ ઓર્ડરમાં માત્ર બધા દંડકના નામો આપી દીધા છે. તો એ આપણે જોઈએ સ્ટાર્ટિંગથી. પજ્જમણુ બાયર અગ્ગી. અહીંયા પજ્જ એટલે કે પર્યાપ્તા જીવોને વિશે વાત ચાલુ છે. તો પર્યાપ્ત એવા મણુ એટલે કે મનુષ્ય એનો દંડક. પછી બાયર અગ્ગી. અહીંયા બાયર પ્લસ અગ્ગી એ બંને જોઈન્ટ થઈ ગયા છે. બાયર એટલે કે બાદર, અગ્ગી એટલે કે અગ્નિકાય કે તેવું કાય, બાદર અગ્નિ. પછી વેમાણ્ય ભવણ નિરય વંતરિયા. વેમાણ્ય એટલે કે વૈમાનિક દેવો. પછી ભવણ એટલે કે ભવનપતિ દેવ. પછી આ નિરય એટલે કે નારકો. વંતરિયા એટલે કે વ્યંતર નો દંડક. પછી જોઈસ એટલે જ્યોતિષ્ક દેવો. ચૌ એટલે કે ચૌરિન્દ્રિય જીવો. પણ એટલે કે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયો. પણ તિરિયા એટલે પંચેન્દ્રિય તિર્યંચ. પછી બેન્દ્રિય એટલે કે બેન્દ્રિય. તેન્દ્રિય એટલે કે તેન્દ્રિય. ભૂ એટલે કે પૃથ્વીકાય સ્થાવરનો એક દંડક. પછી આવ એટલે કે આપણો અપકાયનો એક દંડક. પછી વાવ એટલે કે વાયુકાયનો દંડક. પછી છેલ્લે આવે છે વણસ્સઈ એટલે કે વનસ્પતિકાયનો એક દંડક. ચિય એટલે કે નિશ્ચય. અહીંયા કમેણી મેં હુંતી. અહીંયા એટલે અધિક હુંતી એટલે હોય છે. કમેણી મેં એટલે અનુક્રમે. અહીંયા જે ક્રમ બતાવ્યું એ ક્રમસર તેઓ અનુક્રમે વધારે હોય છે. એટલે આના કરતા વધારે આના કરતા વધારે આના કરતા વધારે આના કરતા વધારે આ રીતે અનુક્રમે બધા પ્રીવિયસ કરતા વધારે પ્રમાણમાં હોય છે તેઓ, એ બતાવ્યું છે. પછી આગળ કહે છે સવ્યેવી ઈમે ભાવા ઝીણામય અનંતસો પત્તા. એટલે કે સવ્યેવી એ સર્વે પણ અહીંયા જે બતાવે છે બધા 24 દંડકો એ સવ્યેવી એટલે બધા પણ. ઈમે એટલે કે આ. ભાવા એટલે કે ભાવો. ઝીણા એટલે કે હે જીનેશ્વર ભગવંત. એ બધા જ ટાઈપના ભાવો છે. આ બધા ભાવો હે જીનેશ્વર ભગવંત. મય એટલે કે મેં. અનંતસો એટલે કે અનંતવાર. પત્તા એટલે કે પ્રાપ્ત કર્યા છે. તો જે ગ્રંથકાર શ્રી છે તેઓ કહે છે કે આવા જે પણ આપણે જોયા 24 દંડકો એવા ભાવો હે ભગવંત મેં તો અનંતી વખત પ્રાપ્ત કર્યા છે. એ બધા જ સર્વેવી મેં ભાવ. આ પ્રમાણે અહીંયા કહે છે. હવે આપણે આ પહેલા અલ્પ બહુત્વ જોઈ લઈએ પછી આ બધું જોશું. તો 24 દંડકોની અંદર પર્યાપ્તા જીવોને આશ્રયને અલ્પ બહુત્વ તે અહીંયા કઈ રીતે ગ્રંથકારશ્રીએ બતાવ્યું છે તે જોઈએ. અહીંયા દંડક આ જોઈ રહ્યા છીએ આપણે. બધા જ 1 to 24 દંડકો અહીંયા લિસ્ટ કરેલ છે. એમનો સિરિયલ નંબર અહીંયા સૌથી અલ્પ કયો છે, સૌથી વધારે કયો છે એના હિસાબે અહીંયા ગાથામાં જે પ્રમાણે બતાવ્યું છે એના હિસાબે અહીંયા લખેલ છે. અને અલ્પ બહુત્વ તો આ પ્રીવિયસ જે છે એની અપેક્ષાથી આ કેટલો વધારે છે તે બતાવવા માટે આ કોલમ છે. એમાં સૌથી પહેલો ગર્ભજ મનુષ્યનો એક દંડક. એ કેવું છે? સૌથી થોડા, સૌથી અલ્પ, એનાથી ઓછો બીજો કોઈ નથી. ગર્ભજ મનુષ્ય. અહીંયા પર્યાપ્ત જીવોને વિશે વાત ચાલુ છે. પછી નેક્સ્ટ આવે છે બાદર તેવું કાય. એનો એક દંડક. એ અસંખ્યાત ગુણા અધિક. હવે એ પણ કોનાથી? તો પ્રીવિયસ જે છે એનાથી અસંખ્યાત ગુણા અધિક છે. એટલે બાદર તેવું કાય
ગર્ભજ મનુષ્યના જેટલા પણ હોય જીવો એને અસંખ્યાત ટાઈમ્સ મલ્ટીપ્લાય કરી લઈએ એટલા પ્રમાણમાં બાદરતે ઉકાય હોય. ગર્ભજ મનુષ્ય કરતા અસંખ્યાત ગુણા અધિક બાદરતે ઉકાય. પછી બાદરતે ઉકાય કરતા વૈમાનિક દેવોનો એક દંડક તેના જીવો અસંખ્યાત ગુણા વધારે હોય છે. પછી વૈમાનિક દેવોના દંડક કરતા ભવનપતિના 10 દંડક વાળા જે છે ભવનપતિ દેવો તે અસંખ્યાત ગુણા વધારે હોય છે. પછી નારકો ભવનપતિના દંડક કરતા અસંખ્યાત ગુણા વધારે નારકોના જીવો હોય છે. પછી વ્યંતર તે નારકી જીવોના કરતા અસંખ્યાત ગુણા વધારે હોય છે વ્યંતરો. પછી જ્યોતિષ્ક દેવો વ્યંતર કરતા અસંખ્યાત ગુણા વધારે હોય. ચૌરેન્દ્રિય જીવો જ્યોતિષ્ક કરતા અસંખ્યાત ગુણા વધારે હોય. ગર્ભતિર્યંશ પંચેન્દ્રિય ચૌદ્રેન્દ્રિય કરતા વિશેષાધિક હોય. હવે અહીંયા વિશેષાધિકનો મિનિંગ શું લેવાનું આપણને? અહીંયા 3 ટાઈપના શબ્દ પ્રયોગો હોઈ શકે. એક તો છે વિશેષાધિક, બીજો હોય સંખ્યાત ગુણા, ત્રીજો હોય અસંખ્યાત ગુણા, ચોથો છે અનંત ગુણા. એમાંથી વિશેષાધિક એટલે કેવું લેવાનું કે તે ડબલ નથી, ટ્રિપલ નથી, 4 ગુણા નથી, એટલે ડબલ કરતા ઓછું હોય પણ સમાન સેમ રાશિ નહીં હોય એવું. અને અહીંયા આપણે એક્ઝામ્પલમાં લઈએ તો સમજો, ફોર એક્ઝામ્પલ 10 છે એક ફિગર, અને બીજો 15 છે, અને ત્રીજો 20 છે, ચોથો છે 30 છે. હવે અહીંયા 10ના કમ્પેરિઝનમાં આ 3 જે ફિગર્સ છે તે કેવા કેવા છે? 10ના કમ્પેરિઝનમાં તો 15 છે તે વિશેષાધિક છે, આ વિશેષાધિક છે. પછી 20 છે તે ડબલ છે એટલે સંખ્યાત ગુણા છે. પછી 30 છે તે ટ્રિપલ છે એટલે 10 into 3 કરશું તો 30 આવશે. એના હિસાબે તેને પણ સંખ્યાત ગુણા કહેવાય. એટલે આના હિસાબે આપણે સમજ્યાશું કે વિશેષાધિકનું મિનિંગ શું થાય છે. તે કેવું હોય? 10 કરતા વધારે હોય પણ ડબલ કરતા ઓછું હોય. એટલે 10ના ડબલ કરતા ઓછું પણ 10 કરતા વધારે. એટલે 11 થી કરીને 19 સુધીના જે નંબર્સ છે તે બધાને આપણે વિશેષાધિક કહીશું. કોની અપેક્ષાએ? તો 10ની અપેક્ષાએ. હવે આપ સમજ્યાશું. અને હવે આપણે 10 into અસંખ્ય કરશું તો તે અસંખ્યાત ગુણા થઈ જશે 10ની અપેક્ષાએ. અને જો 10 into અનંત કરશું તો તે 10ની અપેક્ષાએ અનંત ગુણા થઈ જશે. અને હવે જઘન્ય સંખ્યાતો અને ઉત્કૃષ્ટ સંખ્યાતો એના બધા માપો શાસ્ત્રોની અંદર આવેલા છે. એ આપણે ક્યારેક પછી શેર કરશું. તે પણ કઈ રીતે શું હોય એનું બધું ઘણો મોટો એક્સપ્લેનેશન હોય છે. આ પ્રમાણે આપણે અહીંયા 4 એવા સંજ્ઞાઓ જોયા. તો એના હિસાબે શું સમજવાનું કે ગર્ભજ તિર્યંશ પંચેન્દ્રિય છે તે ચૌરેન્દ્રિય કરતા ડબલ નથી પણ વધારે છે. એના હિસાબે તેને કહ્યું વિશેષાધિક. પછી 2 ઇન્દ્રિય એનો એક દંડક તે ગર્ભજ તિર્યંશ પંચેન્દ્રિય કરતા વિશેષાધિક છે. પછી તે ઇન્દ્રિયનો એક દંડક 2 ઇન્દ્રિય કરતા વિશેષાધિક છે, ડબલ કરતા ઓછું છે પણ એના કરતા વધારે જ છે. એના હિસાબે વિશેષાધિક. પછી પૃથ્વીકાય એનો એક દંડક તે ઇન્દ્રિય કરતા અસંખ્યાત ગુણા વધારે છે. અપકાયનો એક દંડક પૃથ્વીકાય કરતા અસંખ્યાત ગુણા વધારે હોય તેના અંદરના જીવો. પછી વાયુકાયના જીવો અપકાયના જીવો કરતા અસંખ્યાત ગુણા વધારે હોય. અને વનસ્પતિકાયના જીવો વાયુકાય કરતા અનંત ગુણા અધિક હોય. હવે એ પણ શા માટે? કારણ નિગોદ આની અંદર આવી જાય છે. અને નિગોદ કેટલા હોય છે? એક જ શરીરમાં અનંતા જીવો હોય છે નિગોદના. 14 શ્લોકની અંદર અસંખ્ય ગોળાઓ છે નિગોદના, અને એ અસંખ્ય ગોળાઓની અંદર અસંખ્ય શરીરો છે નિગોદના, અને એ એક એક શરીરની અંદર અનંત જીવો છે નિગોદના. એના હિસાબે અહીંયા વાયુકાયના એક દંડકના અંદર જેટલા પણ જીવો હોય એના કરતા અનંત ગુણા વધારે જીવો વનસ્પતિકાયના એક દંડકની અંદર હોય છે. આ પ્રમાણે અહીંયા આપણે મિનિમમ ગર્ભજ મનુષ્યના દંડકની અંદર વાળા જીવો જોયા સૌથી ઓછા, અને સૌથી વધારે વનસ્પતિકાયના દંડકના જીવો. અને બીજું સમોર્ષિમ તિર્યંશ પંચેન્દ્રિય તેમના માટે કહ્યું છે ગર્ભજ તિર્યંશ પંચેન્દ્રિયની જેમ સમજવાનું. પછી સમોર્ષિમ મનુષ્ય તે કેવું? તો ગર્ભજ મનુષ્યોથી અસંખ્ય ગુણા વધારે, અને બાદર તેવુકાયથી અસંખ્યાતમાં ભાગ પ્રમાણે. એટલે બાદર તેવુકાયથી ઓછા હોય પણ ગર્ભજ મનુષ્યોથી વધારે હોય, અસંખ્યાત ગુણા અધિક હોય. એટલે આ ટેબલની અંદર તેમનું સ્થાન કંઈક અહીંયા આવી જાય સમોર્ષિમ એવા મનુષ્યો માટે. આ રીતે આપણે આ જોયું. હવે અહીંયા સુધી આપણો
અલ્પ બહુત્વ કમ્પ્લીટ થયો છે. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.